નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ગુજરાત માટે ફરી આગામી 7 દિવસ રહેશે ભારે। તો મિત્રો, હવામાન વિભાગે ફરી એકવાર રાજ્ય માટે ભારે વરસાદની મિત્રો આગાહી કરી દીધી છે, જેમાં મિત્રો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ સાથે હવામાન વિભાગે મિત્રો યલો એલર્ટ આપ્યું છે। સાથે જ મિત્રો આવતીકાલે દમણ અને દાદરાનગર હવેલીમાં મિત્રો અતિ ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। આગામી મિત્રો 7 દિવસ માટે કેટલાક ભાગમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, જેમાં મિત્રો સુરત, નવસારી અને ડાંગમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા મિત્રો આગાહીઓ કરવામાં આવી ગઈ છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો ખુશખબર સામે આવી ગઈ છે, જેમાં ખેડૂતોએ ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓમાં મિત્રો ઘટકો જેવા ખેત ઓજારો, એગ્રો સર્વિસ પ્રોવાઈડર, પાક મૂલ્ય વૃદ્ધિ, ફાર્મ મશીનરી બેંક, મિલેટ પ્રોસેસિંગ યુનિટ, તાડપત્રી, પાક સંરક્ષણ સાધનો, પાવર સંચાલિત પંપ સેટ, સોલાર પાવર યુનિટ કીટ, વોટર કેરિંગ પાઇપલાઇન અને રાઇટ ઓફ સેલ્ફ પ્રોપાઇડ મલ્ટીપર્પઝ ટૂલબાર સનેડો માટે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ એટલે કે મિત્રો 7 દિવસ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેમાં મિત્રો 21/9/2024 થી 27/9/2024 દરમિયાન સવારે મિત્રો 10:30 કલાકથી ઓનલાઈન અરજીઓ મિત્રો તેમાં કરી શકશો અને આ દરેક યોજનાઓનો મિત્રો લાભ તમે મેળવી શકશો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પશુપાલકો સાયબર છેતરપિંડીનો મિત્રો ભોગ બન્યા। તો બનાસકાંઠાના ખેડૂતો સાથે મોબાઈલ પીએમ કિસાન યોજનાની લિંક મૂકી ગઠિયાઓ દ્વારા મિત્રો ઓનલાઈન છેતરપિંડી આચરવામાં આવી છે। વડગામ સહિત જુદી જુદી મંડળીઓના મિત્રો 1.5 લાખ ઉપરાંત પશુપાલકો સુધી મિત્રો આ લિંક પહોંચતી કરવામાં આવી ગઈ હતી, અને જેમાં વડગામ તાલુકાના સકલાના 3 અને મિત્રો મુમવાસના 2 પશુપાલકને 3.84 લાખ રૂપિયા ઉપડી ગયા હોવાનું મિત્રો સામે આવ્યું છે, જેની ફરિયાદ મિત્રો સાયબર ક્રાઇમમાં કરવામાં આવી હતી। તો દરેક ખેડૂત મિત્રોને અને પશુપાલકોને મિત્રો સચેત કરવામાં આવી રહ્યા છે કે આવી ઠગીયાઓ દ્વારા લિંકો મૂકવામાં આવી રહી છે, તો સાવધાન રહેવું। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દિવાળી પહેલાં ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિનો 18મો હપ્તો જમા થશે। તો કૃષિ મંત્રાલય દિવાળી પહેલાં લાભાર્થીઓ એટલે કે ખેડૂતોને સન્માન નિધિનો 18મો હપ્તો આપવા મિત્રો જઈ રહ્યું છે, જેમાં કેન્દ્ર સરકારે આ માટે તૈયારીઓ પણ મિત્રો શરૂ કરી દીધી છે, અને ખેડૂતોને તેનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકારે કૃષિ અધિકારીઓની જરૂરી માર્ગદર્શિકા જાહેર કરી હતી, જેમાં આ અંતર્ગત તમામ લાભાર્થી ખેડૂતોને આ મહિનામાં મિત્રો કેવાયસી કરાવવા માટે પણ કહેવામાં આવી રહ્યું છે। કૃષિ મંત્રાલયના મિત્રો ડેટા અનુસાર અગાઉના હપ્તામાં મિત્રો સન્માન નિધિના દેશના લગભગ 9 કરોડ ખેડૂતોને ખાતામાં મિત્રો રકમ પહોંચતી કરી દેવામાં આવી હતી, અને 18મો હપ્તો પણ મિત્રો દિવાળી પહેલાં ખેડૂત ભાઈઓના ખાતામાં જમા કરી દેવામાં આવશે તેવા મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 44 લાખ ખેડૂતોને વીજ બિલના લેણા માફ કરવામાં આવ્યા। તો મહારાષ્ટ્રના વિધાનસભા ચૂંટણી પહેલાં શિંદે સરકારે સમાજના દરેક વર્ગને આકર્ષવાનો મિત્રો પ્રયાસ શરૂ કરી દીધો છે। સરકારે મિત્રો ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે, જેમાં મહારાષ્ટ્રના મિત્રો 44 લાખ ખેડૂતોને વીજ બિલના લેણા માફ કરવામાં આવશે। મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારે વિધાનસભા 2024 અને 25ના બજેટ દરમિયાન આ અંગેની મિત્રો જાહેરાત પણ કરી હતી। આ સાથે મિત્રો કપાસ અને સોયાબીન ઉગાડતા ખેડૂતોને પ્રતિ હેક્ટર મિત્રો 5,000 રૂપિયાનો બોનસ પણ આપવામાં આવશે તેવી મિત્રો જાહેરાત કરવામાં આવી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને વીમો નથી મળ્યો તેવા મિત્રો આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, જેમાં મિત્રો ગઈકાલે કિસાન કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેમાં મિત્રો છેલ્લા 4 વર્ષમાં 8 વીમા કંપનીઓ ખેડૂતોના હકના મિત્રો 35 થી 40 હજાર કરોડ રૂપિયાના વીમા કંપનીઓ ચાવ કરી ગઈ છે તેવા મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે, અને કોંગ્રેસ દ્વારા મિત્રો કહેવામાં પણ આવી રહ્યું છે। અને આજે મિત્રો વિધાનસભાના સત્તાવાર ખુલાસો થયો છે કે જેમાં છેલ્લા મિત્રો 3 વર્ષ ગુજરાતમાં વડાપ્રધાનની ખેડૂતો માટેની મહત્વની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ હાલતમાં જોવા મળી રહી છે। આજે મિત્રો કૃષિ મંત્રી દ્વારા સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો છે કે વીમા કંપનીઓના પ્રીમિયમ દર ઊંચા આવવાથી 3 વર્ષથી આ યોજના બંધ છે। એટલે કે મિત્રો ખેડૂતોને ફસલ વીમા યોજના હેઠળ 8 વર્ષમાં મિત્રો 35 થી 40 હજાર કરોડ રૂપિયા આપવામાં આવે છે।
તે આપવામાં નથી આવ્યા મિત્રો, તેવું કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરીને કહેવામાં આવી રહ્યું છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારની નવી યોજના ગરીબો માટે વરદાનરૂપ બની રહી છે। મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ એક પછી એક મિત્રો અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી છે, જેના દ્વારા જનતાને મિત્રો ઘણો મોટો ફાયદો થયો છે। કેન્દ્રની મોદી સરકારે તેના નાગરિકોના હિતમાં ઘણી યોજનાઓ શરૂ કરી છે। આ યોજનાઓને ગરીબો માટે મિત્રો વરદાનરૂપ સાબિત થઈ છે। મોદી સરકારે ગરીબ અને આર્થિક રીતે નબળા લોકોની મદદ માટે ઘણી લોક કલ્યાણકારી યોજનાઓ પણ શરૂ કરી છે। આજે મિત્રો તેનો ફાયદો દેશના સામાન્ય લોકોને દેખાઈ રહ્યો છે। અને મિત્રો આના માટે તમારે શું કહેવું છે કે શું ખરેખર ખેડૂતોને આનો ફાયદો દેખાઈ રહ્યો છે કે નહીં? અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને તમારો અભિપ્રાય જરૂરથી જણાવી દેજો મિત્રો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 40,000 રેશન કાર્ડ બંધ કરવામાં આવ્યા। તો રેશન કાર્ડ ધારકોને લગતા મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે, જેમાં દિલ્હીમાં 1-2 નહીં પરંતુ મિત્રો 40,000 કાર્ડ રદ કરવામાં આવ્યા છે। વેરિફિકેશન ચેક દરમિયાન મિત્રો સરકારે આ નિર્ણય મોટો લીધો છે। દિલ્હીમાં મિત્રો નકલી રેશન કાર્ડ ધરાવતા લોકોની સંખ્યામાં મિત્રો નોંધપાત્ર વધારો થયો હતો, જેના દ્વારા મિત્રો આ નિર્ણય લેવામાં આવ્યો છે અને જેની તપાસ કરવામાં આવી હતી અને તે નકલી હોવાનું મિત્રો જાણવા મળ્યું છે। જે લોકોએ રાશન લેવાનું બંધ કરી દીધું છે તેમની તપાસ પણ મિત્રો કરવામાં આવી હતી અને 40,000 રેશન કાર્ડ બંધ કરવામાં મિત્રો આવ્યા હતા। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 5,000થી માંડીને મિત્રો 85,000 રૂપિયાની સહાય મળશે। તાજેતરમાં મિત્રો વડોદરામાં ખાબકેલા વરસાદના લીધે પૂરની સ્થિતિ સર્જાઈ હતી, જેના લીધે મિત્રો વડોદરાના રહીશોને મિત્રો ઘર વખરીથી માંડીને વેપાર વાણિજ્યમાં મિત્રો ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। ત્યારે મિત્રો ધંધા રોજગાર પુનઃ ધમધમતા થાય અને આર્થિક રીતે મદદરૂપ થવાનો હેતુથી રાજ્ય સરકારે મિત્રો મોટો નિર્ણય લેતા 5,000થી માંડીને મિત્રો 85,000 સુધીની રોકડ સહાય આપવાની જાહેરાત કરી છે। રાજ્ય સરકાર દ્વારા મિત્રો અલગ અલગ પેકેજ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં લારી ધારકોથી માંડીને 24 માસિક મિત્રો 5 લાખથી મિત્રો વધુનું ટર્ન ઓવર કરતા વેપારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। વડોદરાના મિત્રો પૂર અસરગ્રસ્તોને પુનઃ વસવાટ કરવા અને ધંધા રોજગારને પુનઃ કાર્યરત કરવા માટે મિત્રો રાજ્ય સરકારે મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આર્થિક રીતે તેમજ પુનઃ વસન સહાય આપવાનો મિત્રો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। સરકાર દ્વારા મિત્રો જાહેરાત કરવામાં આવેલી રાહત પેકેજમાં મિત્રો નાના લારી ધારકોને 5,000 સુધીની રોકડ સહાય આપવામાં આવશે, જ્યારે પાકી દુકાન ધરાવતા હોય તેવા ઉચ્ચકને મિત્રો 85,000 રૂપિયા સહાય જાહેર કરવામાં આવી છે અને સહાય આપવામાં આવશે તેવું મિત્રો મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરીને જણાવવામાં આવી રહ્યું છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રીજા કાર્યકાળમાં મિત્રો સરકારની મોટી ભેટ સામે આવી છે અને સરકાર દ્વારા મિત્રો મોટી ભેટ આપવામાં આવી ગઈ છે, જેમાં મિત્રો ત્રીજો કાર્યકાળ પૂરા થવાના મિત્રો 100 દિવસ પૂરા થતાની સાથે જ કેન્દ્રની મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે। તમને મિત્રો જણાવી દઈએ કે મોદી સરકાર પહેલાં પણ પોતાના બીજા કાર્યકાળના 100 દિવસ પૂરા થતાની સાથે જ મોટી ઘોષણા મિત્રો કરી હતી, જેમાંથી એક કલમ 370 નાબૂદ કરવાનો હતો। પોતાના ત્રીજા કાર્યકાળમાં મિત્રો કેન્દ્રની મોદી સરકારે ખેડૂતો માટે મોટી ભેટ આપતા 7 યોજનાઓની જાહેરાત કરી છે, જેમાં સંચાલન માટે મિત્રો 13,966 કરોડ રૂપિયાની ફાળવણી પણ મિત્રો કરવામાં આવી ગઈ છે। આ રૂપિયાની ફાળવણી કરતા સમય કેન્દ્ર સરકારે કહ્યું હતું કે ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે સરકાર દ્વારા મિત્રો ખેડૂતો માટે 13,966 કરોડ રૂપિયાની ફાળવણી કરીને 7 યોજનાઓ મિત્રો ચલાવવામાં આવશે એવું મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા બીજા કાર્યકાળમાં ભેટ આપીને મિત્રો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને ત્રીજા કાર્યકાળમાં મિત્રો સરકારની આ મોટી ભેટ મિત્રો સામે આવી ગઈ છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।